Love say. Praise the Lord. Hallelujah. Hallelujah. All the happy people, lift your both hands and shout a Gujarati hallelujah. દરેક ખુશ વ્યક્તિ પોતાના હાથોને ઉપર ઉઠાવે અને ગુજરાતી હાલેલુયાનો પોકાર કરે, કહીએ હાલેલુયા. Come on, clap your hands and welcome the presence of the King of Kings in our midst. આપણી મધ્યમાં રાજાઓના રાજાનું સ્વાગત જોરદાર થાળીઓ આપીને કરીએ. Come on, you can do better than that. તમે આ કરતા પણ ઉત્તમ કરી શકો છો, વધારે મોટે અવાજે થાળીઓ આપીને. Everyone, દરેક જણ, I greet you all in the matchless name of Lord and Savior Jesus Christ to partake with this evening time in this historic moment. વાલાઓ, આજની રાત્રિએ એક ઐતિહાસિક સમયમાં અથવા તો એક પ્રસંગમાં આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જે બહુમૂલ્ય છે એ નામમાં આપ સર્વનું હું અભિવાદન કરું છું. In God's presence, 100 years is one generation. વાલાઓ, પ્રભુની ઉપસ્થિતિમાં 100 વર્ષ એ એક પેઢી છે. In the earthly manner, 40 years is one generation. અને પૃથ્વી પટલ પર 40 વર્ષ એટલે એક પેઢી. So thank God for the life and the ministry of Tulajibai for his ministry over one generation on this planet Earth. અને આ પૃથ્વી પટલ પર પ્રભુના દાસ પાસ્ટર તુલાજીભાઈની એક પેઢી 50 વર્ષ સુધીની સેવકાઈને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ I'm છીએ. really thanking God from the bottom of our heart as our Father's anointing, as apostolic leadership that the Lord has established and used him in the previous decades. અને વાલાઓ, પાછલા વીતેલા દશકોમાં કઈ વર્ષોમાં પરમેશ્વરે એક પિતાના અભિષેકની સાથે ને એક પ્રેરિતાઈના અભિષેકની સાથે ઈશ્વરે એમનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો છે, માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું I છું. want to come back and preach when he is celebrating the 100 years of the ministry. અને હું ઈચ્છા રાખું છું કે જ્યારે તેઓ 100 વર્ષની ઉજવણી કરે ત્યારે પણ હું આવીને પ્રચાર કરવા માંગુ છું. Yes, let the second half be more glorious than the first half. અને થવા દો આ પહેલો અર્ધું જે સેવકાઈનો સમય છે એમના કરતા પછીનો અર્ધો સેવકાઈનો સમય વધારે મહિમાવાન હોય. All the people shout an amen. બધા જ લોકો મોટેથી પોકારીને કહે આમેન. It's such a privilege to meet Bishop Ben-Hur Raj one more time. ફરી એકવાર પ્રભુના દાસ બિશપ બેનહરરાજ સાહેબની સાથે મળવું મોટો આદર અને આનંદની વાત And the છે. great leadership of Pastor R.M. Patel, the General Secretary of this organization. અને આ સંસ્થાના જનરલ સેક્રેટરી સાહેબ એવા આર.એમ. પટેલ સાહેબને મળવાનું પણ મારા માટે એક મોટા આનંદની વાત છે. And next to the Holy Spirit, the second person who is helping me in this ministry with a small body, with a big mouth, Rajubai. અને આ સેવકાઈમાં પવિત્ર આત્મા પછી જો કોઈ એક વ્યક્તિ મને મદદરૂપ કરતા હોય તો આ વ્યક્તિ છે નાનકડા શરીર અને મોટા મોં અને હૃદયવાળા રાજુભાઈ. Yeah, may the wonderful Lord bless us. અદ્ભુત પરમેશ્વર આપણને આશીર્વાદિત કરે. Lift your hands and say, Lord, talk to me tonight. આજ રાત્રે આવો આપણા હાથોને ઉપર ઉઠાવીએ અને કહીએ, પ્રભુ આજ રાત્રે તમે મારી સાથે વાત Come કરો. on, lift your hands and say, Lord, talk to me tonight. આવો આપણા હાથોને ઉપર ઉઠાવીએ અને પ્રભુને કહીએ, પ્રભુ આજ રાત્રે તમે મારી સાથે વાત કરો. Loving Heavenly Father, પ્રેમાળ સ્વર્ગીય પિતા, thank you for your holy presence already pouring in the midst of your people. તમારા લોકોની મધ્યમાં તમારી પવિત્ર ઉપસ્થિતિને તમે રેડી દીધી છે, માટે મેં તમારો આભાર માનીએ Thank you, છીએ. Lord, you are already walking over this place. પ્રભુ, મેં તમારો આભાર માનીએ છીએ કે તમે આ સ્થાનમાં ચાલી રહ્યા છો. Now have the compassion and talk to your children. હવે પ્રભુ તમારી કરુણા તમારા લોકો પર થવા દો અને તમારા બાળકોની સાથે તમે વાત કરો. You declare, unless binding the strong man, you cannot plunder his house. પ્રભુ, તમારા વચનમાં તમે એ બાબતને કહ્યું છે કે જ્યાં સુધી તમે ઘરના બળવાન વ્યક્તિને બાંધ્યું ન હોય ત્યાં સુધી તમે એમની મિલકતને લૂંટી શકતા નથી. The strong man over this area and all the territorial spirit of darkness, I bind you in the name of risen Christ Jesus. હવે આ વિસ્તારમાં રહીને કામ કરનારે બળવાન વ્યક્તિ અને સીમાઓમાં રહીને કામ કરતી અંધકારની સત્તાઓને ઈસુ ખ્રિસ્ત કે જે પુનરુત્થાન પામેલ છે એમના નામમાં અત્યારે હું તને બાંધું છું. Holy Spirit, we welcome you. પવિત્ર આત્મા, અમે તમારું સ્વાગત કરીએ છીએ. Glorify the name of Jesus. ઈસુના નામને તમે મહિમાવાન કરો. We give all the glory and honor to અમે thee. સગળો માન અને મહિમા તમને આપીએ છીએ. In Jesus' name. યેશુના નામમાં. Amen. આમેન. 10 o'clock we are supposed to dismiss this meeting. આ સભાને આપણે 10 વાગ્યા સુધીમાં પૂરી કરવાના છીએ. Oh, turn our attention to Gospel of Matthew chapter 27 verses 45 to 52. આપણે આજ રાત્રિના મનનને માટે આવો આપણા બાઇબલને ખોલીએ. માથીની લખેલી સુવાર્તા 54.
માથીની લખેલી સુવાર્તા તેમનો 27મો અધ્યાય અને તેમની 45મી કલમથી લઈ તો 54મી કલમ સુધી 45 to Gospel of St. Matthew chapter 27, 45 to 54. માથીની લખેલી સુવાર્તા તેમનો 27મો અધ્યાય અને તેમની 45મી કલમથી 54મી કલમ સુધી. Oh, in that scripture, okay, Rajbhai is go ahead and read. હું વાંચું છું મારા ગુજરાતી બાઇબલમાંથી, તમારા બાઇબલમાં ધ્યાન આપજો. માથીની લખેલી સુવાર્તા તેમનો 27મો અધ્યાય 45મી કલમથી 54મી કલમ સુધી અને 6ઠી હોરાથી તે 9મી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો અને આશરે 9મી હોરાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે ઓ એલી એલી લમા સબકતની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અને જેવો ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે સાંભળીને કહ્યું કે એ એલિયાને બોલાવે છે. અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી ને લાકડીની ટોચે બાંધીને તે ચૂસવાને તેને આપી. પણ બીજાઓએ કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા એને છોડાવવા આવે છે કે નહીં. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાડે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા ને ધરતી કાપી ને ખડકો ફાટી ગયા ને કબરો ઉઘડી ગઈ ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાઓને દેખાયા. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ ભીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો અને ત્યાં ઘણી સ્ત્રી હતી. I want to preach a short message to you tonight under the subject cross is a place of miracles. આજ રાત્રિએ આ વિષય પર આપ સર્વની સાથે હું પ્રચાર દ્વારા વાત કરવા માંગુ છું કે વધસ્તંભ એ ચમત્કારનું સ્થાન છે. Cross is the place of miracles. વધસ્તંભ એ ચમત્કારનું સ્થાન છે. Cross was the prime message of the early church fathers, particularly in the first century. વાલાઓ, પ્રથમ સદીમાં જે ચર્ચના ફાધર્સ કે પિતાઓ કહેવામાં આવતા એવોનો મુખ્ય સંદેશ હતો વધસ્તંભ. That's why Apostle Paul said, I preach Christ crucified. અને એટલા માટે પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે કે હું ક્રુસે જડાયેલા ઈસુ ખ્રિસ્તને પ્રચાર કરું છું. Apostle Paul again said, I boast on the cross of Lord Jesus Christ. અને જ પ્રમાણે પાઉલ પ્રેરિત ફરીથી કહે છે કે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભમાં હું ગર્વ કે અભિમાન કરું છું. If you want to see people are delivered and saved and join in the churches, preach the Christ one who crucified. જો તમે ખરેખર જોવા માંગો છો કે લોકો છુટકારો પામે છે, આઝાદ થાય છે અને તેઓ દેવની મંડળીમાં જોડાય છે, તો તમે ઈસુ ખ્રિસ્ત કે જે વધસ્તંભે જડા એમનો પ્રચાર કરો. Already we heard many miracles happened at the cross of Calvary. અને આપણે કાલ્વરીના વધસ્તંભ પર ઘણા ચમત્કારો થયા એમના વિશે સાંભળ્યું. God is a God of miracles. દેવ એ તો ચમત્કારોનો દેવ છે. We ask you thousands of people, how many of you have received the miracle from the Lord Jesus Christ? I would like to see your hands. અહીં જેટલા હજારોની સંખ્યામાં લોકો તમે બેઠા છો, તમારામાંથી કેટલા જણાએ ઈસુ ખ્રિસ્તના ચમત્કારને તમારા જીવનમાં અનુભવ કર્યો છે? એ લોકોના હાથ આજ રાત્રે મને જોવા દો. Come on, all the people, you have received the miracles. અને તમે બધા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારને પ્રાપ્ત કર્યો છે. Because God is a God of miracles. કેમ કે દેવ એ તો ચમત્કારોનો દેવ છે. Bible is the book of miracles. બાઇબલ એ પણ ચમત્કારોનું પુસ્તક છે. God, one who had performed the miracle in the past, he is the same today and tomorrow. જે ઈશ્વરે ભૂતકાળમાં ચમત્કારો કર્યા છે એ ગઈકાલે, આજે ને સદા સર્વદા કાળ એવા ને એવા છે. Look at the Lord Jesus Christ, his entire life are full of packed with the God divine miracles. અને વાલાઓ, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનું નિરીક્ષણ કરો તો તમને ખ્યાલ આવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન એ ચમત્કારોથી ભરપૂર છે. Had the virgin birth, the birth itself is a miracle. અને વાલાઓ, તેમણે તો કુંવારીના દ્વારા જન્મ લીધો, એમનો જન્મ પણ ચમત્કાર હતો. Herod killed hundreds of children, he was not able to touch Jesus. અને હેરોદ રાજાએ સેંકડો બાળકોને મારી નંખાવ્યા, પરંતુ એ ઈસુ ખ્રિસ્તને અડકી નહીં શક્યા. The growth of Jesus was miracle. ઈસુ ખ્રિસ્તનું મોટા થવું એ પણ ચમત્કાર The હતો. life of Lord Jesus Christ was miracle. ઈસુ ખ્રિસ્તનું જીવન પણ ચમત્કાર હતું. The great anointing was a great miracle. અને વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આવેલો એ મહાન અભિષેક પણ એ ચમત્કાર હતો. Every day thousands of people throng to Jesus and receive the miracle. The ministry itself is a miracle. અને એ પ્રમાણે ઈસુ ખ્રિસ્તની સેવકાઈમાં હજારોની તાદાદમાં લોકોની ભીડ પ્રભુ ઈસુની પાસે આવી. મતલબ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રી કે સેવા પણ ચમત્કાર
ચમત્કાર હતી. Oh, that he was buried in that rich man tomb, and his burial was miracle. અને એ પ્રમાણે તે તો એક ધની વ્યક્તિની કબરમાં દટાયો, એમની દફન વિધિ પણ એક ચમત્કાર હતો. No one has give back his tomb back to his honor. That happened to Lord Jesus. His resurrection was miracle. અને વાલાઓ, કોઈએ પણ પોતાની કબર કોઈને કે પછી પોતાના માલિકને પરત આપી નથી, પરંતુ અહીં આપણે જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની જે કબર દફનાવવાને માટે તેમણે ઉપયોગ કરી હતી, 3 દિવસમાં આપી દીધો. મતલબ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન પણ ચમત્કાર હતું. Oh, his ascension was miracle. એમનું સ્વર્ગમાં ચડી જવું પણ ચમત્કાર હતો. And Church of Jesus Christ, as we are waiting for the return of Lord Jesus Christ, his coming back is going to be a miracle. આપણે ઈસુ ખ્રિસ્તની મંડળી તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. મતલબ એમનું બીજું આગમન કે પાછું આવવું એ પણ ચમત્કાર છે. And the Bible says, અને બાઇબલ કહે છે 2000 years ago, the Savior of the world, Lord Jesus Christ, when he was died at the cross of Calvary, 7 miracles took place. આજથી 2000 વર્ષ પૂર્વે આખા વિશ્વનો તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાલ્વરીના વધસ્તંભ પર લટકતો હતો. એવા સમયે 7 ચમત્કારો એ કાલ્વરીના વધસ્તંભ પર થયા. Number 1 stand for God. અને વાલાઓ, 1 નો આંકડો એ ઈશ્વરને દર્શાવે છે. Number 2 stand for fellowship. અને 2 નો આંકડો એ સંગતિને દર્શાવે છે. Number 3 stand for unity and trinity. 3 નો આંકડો એ તો એકતા અને ત્રિએકતાને માટે દર્શાવે છે. Number 4 stands for creation. અને ચોથો નંબરનો આંકડો એ તો ઉત્પત્તિ કે સૃષ્ટિને દર્શાવે Number છે. 5 stands for grace of God. અને વાલાઓ, 5 નો આંકડો દેવની કે ઈશ્વરની કૃપા દર્શાવે છે. Number 6 stands for man. અને છઠ્ઠો આંકડો એટલે કે 6 નંબરનો આંકડો છે એ માણસને દર્શાવે છે. Number 7 for perfection. અને 7 નો આંકડો એ સંપૂર્ણતાને દર્શાવે છે. Jesus is a God of perfection. ઈસુ ખ્રિસ્ત એ તો સંપૂર્ણતાનો દેવ છે. That's why there are 7 miracles took place when Jesus Christ died for you and for me. અને એ પ્રમાણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા માટે મરણ પામ્યા, ત્યારે એ વધસ્તંભ પર 7 ચમત્કારો થયા. Somebody shout hallelujah. કોઈ તો પોકારીને કહે હાલેલુયા. Yeah, 7 miracles happened when Jesus died. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મરણ પામ્યા ત્યારે 7 ચમત્કારો થયા. Except Enoch and Elijah, everybody died in the Old Testament. વાલાઓ, એ એલિયા અને હનોકને છોડીને બીજા બધા જ જૂના કરારમાં મરણ પામ્યા. Abraham, Moses, David, or anybody else died. Nothing happened over there. અને વાલાઓ, ઇબ્રાહિમ હોય કે દાઉદ હોય, બધા જ મરણ પામ્યા, ત્યારે કશું કઈ થયું નહીં. But when Jesus died, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, the scripture says, શાસ્ત્ર કહે છે verse 45 and 46, 45 અને 46મી કલમ, sun refused to shine. સૂર્યએ પ્રકાશવાની મનાઈ કરી દીધી. There was darkness between the midday and afternoon 3 o'clock. અને વાલાઓ, જે મધ્ય ભાગનો જે દિવસ છે એટલે કે 3 વાગ્યા સુધીનો જે બપોરનો સમય છે, એ સમય અંધકાર છવાઈ ગયો હતો. 6 hours Jesus hung between the heaven and the earth at the cross of અને Calvary. એ પ્રમાણે 6 કલાક સુધી સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર લટકતા રહ્યા. First 3 hours there was a light. પહેલા 3 કલાક અજવાળું હતું. And second 3 hours they were full of darkness. પરંતુ પછીના 3 કલાક પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો. Oh, that was a miracle. That darkness was miracle. અને વાલાઓ, એ અંધકાર પોતે ચમત્કાર હતો. Why there was darkness? શા માટે ત્યાં અંધકાર છવાઈ ગયો? Because Exodus chapter 12 verse 6 says, કેમ કે નિર્ગમનનું પુસ્તક 12મો અધ્યાય અને 6ઠી કલમ એમ કહે છે, Passover lamb supposed to be killed in the evening time. અને એ પાસ્કા પર્વ માટેનું હલવાન એ સાંજના સમયમાં વધ કરવામાં આવતું હતું. 1 Corinthians chapter 5 verse 7 says, પહેલો કોરિન્થીઓને પત્ર તેમનો 5મો અધ્યાય અને 7મી કલમ કહે છે, Jesus is our Passover lamb. ઈસુ ખ્રિસ્ત એ આપણા પાસ્કા પર્વનું હલવાન છે. I thought that somebody is going to shout મને એમ hallelujah. લાગતું હતું કે આ બાબતને સાંભળીને કોઈક તો હાલેલુયા પોકારશે. Yeah, Jesus is our Passover lamb. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે પાસ્કા પર્વનું હલવાન છે. What is the message? શું છે સંદેશ? Your death has gone. તમારું મરણ દૂર થઈ ગયું છે. Your bondage has gone. તમારું બંધન તૂટી ગયું છે. Your slavery has gone. તમારી ગુલામી જતી રહી છે. The Egyptian that those who are seeing today cannot see hereafter. વાલાઓ, તમારું મિસર ખતમ થઈ ગયું છે. જેમને તમે આજે જોઈ રહ્યા છો, એમને આવતીકાલે જોવાના નથી. There is going to be a new beginning in your life and family as soon as Jesus Christ is coming to your life. વાલાઓ, જેવો ઈસુ ખ્રિસ્ત તમારા જીવન
જીવનમાં આવે છે, તમારા જીવનમાં, તમારા પરિવારમાં તમે એક નવી શરૂઆત જોવાના છો. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Oh, જોરદાર તાળી. જોરદાર તાળીઓ. Jesus is our Passover lamb. That's why there is a full of darkness. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા પાસ્કા પર્વનું હલવાન છે, માટે ત્યાં અંધકાર હતો. The second miracle the Bible says. બીજો ચમત્કાર બાઇબલ કહે છે, There was a curtain between the holy place and the holy of holies in the temple. જે મંદિર હતું ઈશ્વરનું, એમાં પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનની વચ્ચે એક પડદો હતો. As soon as Jesus cried with a loud voice and gave up his ghost. અને વાલાઓ, જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મોટે ઘાટો પાડીને જ્યારે તેમણે પોતાનો જીવ ત્યાં આપી દીધો ત્યારે Verse 51 says that veil between the holy place and holy of holies in the temple, it has torn from the top to bottom. અને ત્યારે 51મી કલમ એમ કહે છે કે જે મંદિરનો પડદો હતો તે ઉપરથી તળે સુધી ફાટી ગયો. Oh my dear brothers and sisters, there is a 4-color curtain. It was a 4-color curtain. મારા વાલા ભાઈઓ અને બહેનો, એ તો 4 કલર 4 રંગનો એ પડદો હતો. Why 4 color? શા માટે 4 રંગ? In Matthew he is a lion. અને માથીની લખેલી સુવાર્તામાં એ એક સિંહ છે. In Mark he is an ox. In Mark he is an ox. અને આપણે જોઈએ છે માર્કની લખેલી સુવાર્તામાં એ એક બળદ કે આખલા સમાન છે. In Luke he is a man. અને લુકની લખેલી સુવાર્તામાં તે એક માણસ સમાન છે. In John he is a lion. અને એ યોહાનની લખેલી સુવાર્તામાં એક સિંહ છે. Let me interpret in the New Testament way. ઓ મને આ નવા કરારના શબ્દોમાં નવા કરારની રીતે મને એમનો અર્થઘટન કરવા દો. In Matthew he is the king. ઓ માથીની લખેલી સુવાર્તામાં તે રાજા છે. Oh, in Mark he is an obedient servant. અને માર્કની લખેલી સુવાર્તામાં એ તો આજ્ઞાંકિત એક ચાકર છે. In Luke he is a perfect man. અને લુકની લખેલી સુવાર્તામાં એ કે તે સંપૂર્ણ માણસ છે. John he is the son of the Most High God. અને વાલાઓ, યોહાનની લખેલી સુવાર્તામાં એ તો સર્વોચ્ચ ઉચ્ચ અને ઉન્નત એવા પરમેશ્વરનો દીકરો છે. 4 gospels and 4 color curtain in the temple. 4 સુવાર્તા અને 4 રંગનો પડદો એ મંદિરમાં હતો. And Jesus Christ, his body is the resemblance of the curtain in the temple. અને વાલાઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યો એવા સમયે મંદિરમાં રહેલા પડદાને તેમનું શરીર દર્શાવતું હતું. Outside the city of Jerusalem, and his body was turning at the cross of Calvary. અને વાલાઓ, એક તરફ એ યરુશલેમ શહેરમાં એમનું શરીર જે છે એ વધસ્તંભ ઉપર જાણે કે ફાટી રહ્યો હતું. And when he said it is finished, અને જ્યારે તેણે કહ્યું કે તે પૂરું થયું, from head to toe, from top to bottom, the curtain torn into tears. અને એ પ્રમાણે ઉપરથી તો તળે સુધી એ પડદો ફાટી ગયો. Oh, what's the meaning of that? એમનો મતલબ શું છે? Old Testament there was servants. વાલાઓ, જૂના કરારમાં ચાકરો કે સેવકો હતા. The priests were servants. અને યાજકો જે હતા એ તો ચાકરો કે સેવકો ગણાતા. God purposely he has torn that curtain. પરમેશ્વરે જાણી જોઈને એ પડદાને તેમણે ફાડ્યો. Tonight you no more you are servant, but you are the son of Almighty God. ઓ આજ રાત્રે એટલા માટે વહાલાઓ, તમે હવે ચાકર રહ્યા નથી, પરંતુ તમે સર્વોચ્ચ પરમેશ્વરના દીકરા અને દીકરીઓ છો. Somebody shout hallelujah. કોઈક તો પોકારીને કહે હાલેલુયા. Son of the priest, king and the prophet, they were the servants. અને એ પ્રમાણે જૂના કરારમાં જે યાજકો, રાજાઓ અને પ્રબોધકો હતા એવો ચાકરો ગણાતા હતા. In the Old Testament, priest, prophet, king, all are servants. અને જૂના કરારના યાજકો અને રાજાઓ અને પછી પ્રબોધકો બધા જ ચાકરો ગણાતા હતા. But in the New Testament today, પરંતુ આજે નવા કરારમાં when you accept the Lord Jesus Christ, your Lord and personal Savior, જ્યારે તમે તમારા જીવનમાં વ્યક્તિગત તારણહાર અને પ્રભુ તરીકે ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરો છો ત્યારે you are no more the servant, but you are the son of God. ત્યારે તમે ચાકર કે સેવક નથી, પરંતુ તમે દેવના દીકરા અને દીકરીઓ છો. All the sons of God, clap your hands and praise God. જેટલા પણ અહીં પ્રભુના બાળકો છે બધા જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરે. Oh, the Bible says, thirdly, I want to tell you there was a great earthquake. અને ત્રીજી બાબત બાઇબલ કહે છે જે હું તમને કહેવા માંગુ છું, ત્યાં એક મહાન ધરતીકંપ થયો. Earthquake. ધરતીકંપ. Let there be a Holy Spirit earthquake in South Gujarat. થવા દો દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર દેવ પવિત્ર આત્માનો ધરતીકંપ થાય. Because whenever our Heavenly Father is walking, the earth will shaking. કેમ કે જ્યારે જ્યારે આપણા સ્વર્ગીય પિતા ચાલે છે ત્યારે ત્યારે ત્યાં ધરતીકંપ થાય છે. Oh, our God is a great God. આપણો પ્રભુ તે મહાન પ્રભુ છે.
Heaven is his throne and earth is his footstool. સ્વર્ગ એમનું સિંહાસન છે અને પૃથ્વી એમનું પાયાસન છે. God is not a local God, he is a universal God. આપણો પ્રભુ એ સ્થાનિક પ્રભુ નથી, પરંતુ એ તો સાર્વત્રિક પરમેશ્વર છે. Oh, whenever he is coming down on this earth and walking, there was earthquake. અને વાલાઓ, જ્યારે જ્યારે તે આ પૃથ્વી પર આવે છે ને જ્યારે જ્યારે તે ચાલે છે તો ત્યાં ધરતીકંપ થાય છે. When Moses climbed up the Mount Sinai, God came down. અને જ્યારે મૂસા સિનાઈ પહાડ પર હતો ત્યારે પરમેશ્વર એ પહાડ પર When ઉતર્યા. God came down, there was earthquake. જ્યારે પ્રભુ નીચે ઉતર્યા ત્યાં પણ ધરતીકંપ થયો. In the case of Elijah, God came down to restore him. અને વાલાઓ, પરમેશ્વર એલિયાના વિશે પણ એમને પુનઃ સ્થાપિત કરવાને માટે પરમેશ્વર નીચે ઉતર્યા. And Elijah experienced an earthquake because of the presence of અને God. ત્યાં પણ એલિયા જ્યાં હતો ત્યાં પણ પરમેશ્વરની ઉપસ્થિતિ જ્યારે ઉતરી ત્યાં ત્યાં ધરતીકંપ થયો. In the first century Jerusalem church, when they prayed, God came down. અને પ્રથમ સદીમાં યરુશલેમની મંડળીએ જ્યારે પરમેશ્વરને પ્રાર્થના કરી ત્યારે પણ પરમેશ્વર નીચે ઉતરી આવ્યા. And there was an earthquake in Jerusalem. અને એ પ્રમાણે યરુશલેમમાં પણ ધરતીકંપ થયો. When the church pray, there will be earthquake. જ્યારે મંડળી પ્રાર્થના કરે છે તો ત્યાં ધરતીકંપ થાય છે. Oh, when the Paul and Silas, they were under bondage. જ્યારે પૌલ અને સિલાસ બંદીવાનમાં હતા, બંધવાઈમાં હતા, Their tongue is not under bondage. પરંતુ તેઓની જીભ બંધનમાં નહોતી. And when they praise God, અને જ્યારે તેઓએ પ્રભુની સ્તુતિ કરી the presence of God came down. પરમેશ્વરની ઉપસ્થિતિ નીચે ઉતરી આવી. There was an earthquake. ત્યાં પણ ધરતીકંપ થયો. In the name of Jesus, ઈસુના નામમાં let us experience an earthquake in India. ભારત દેશમાં આવો આપણે પણ ધરતીકંપ અનુભવ કરીએ. Hallelujah. બોલો હાલેલુયા. The Bible says when Jesus Christ was died for us, અને જ્યારે બાઇબલ આપણને કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. God has accepted that. That's why it was that earthquake was the signature of અને God. વાલાઓ, એ બાબતને પરમેશ્વરે પોતે સ્વીકારી અને એ પરમેશ્વરની સહી થઈ હતી. એ બાબત છે It ધરતીકંપ. was acknowledgement of heaven. That's why the earth has shaken over અને there. વાલાઓ, એ તો સ્વર્ગે એની નોંધ લીધી હતી. એની જાણ આ ધરતીકંપના રૂપમાં આપણે અહીં જોઈ શકીએ છીએ. Unfortunately, I want to tell you there was a rock where split. અને ચોથી બાબત આપને હું કહેવા માંગુ છું કે ત્યાં ખડકો ફાટી ગયા. Followed by the earthquake, the rocks were split. અને વાલાઓ, ત્યાં મોટો ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા. Several times I stood on the Mount Golgotha. અને હું ઘણી વખતે ત્યાં ગયો છું અને એ ગોલગોથાની ઠેકરી પર હું ઊભો રહ્યો છું. And with all my eyes I have seen the rocks, several rocks were split. અને મારી આ પોતાની આંખોથી મેં જોયું છે કે ઘણા ઘણા ખડકો ત્યાં ફાટેલા દેખાય છે. And the several times the guides will say when Pilate was the governor, there was an earthquake. અને જ્યારે એ ત્યાં જોવા માટે આપણે જઈએ છીએ ત્યારે ત્યાંનો જે ગાઈડ છે, માર્ગદર્શક છે, તે હંમેશા કહે છે કે જ્યારે પિલાત ગવર્નર હતા. And I will confront with him and tell him, not Pilate is not because of the governor Pilate earth was split. My Jesus died. That's why the earth split. અને ત્યારે એ ગાઈડ કે માર્ગદર્શકને હું હંમેશા કહું છું કે એ પિલાત ગવર્નર હતો એટલા માટે નહીં, પરંતુ મારો પ્રભુ ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યો તેથી આ ખડકો ફાટી ગયા હતા. Earth split. ઓ, એ ખડકો ફાટ્યા. What's the meaning of that? એનો મતલબ શું છે? Matthew Gospel of the chapter 13, Jesus said, મથીની લખેલી સુવાર્તા 13મા અધ્યાયમાં પ્રભુ ઈસુએ કહ્યું, you are sowing on the rock, there is no harvest. અને જ્યારે તમે ખડક પર જુઓ છો તો કોઈ કાપણી નથી. Oh, when you are sowing on the rock, there is no grain, there is no harvest. જ્યારે તમે ખડક પર વાવણી કરો છો તો કોઈ કાપણી થતી નથી. Yes, my brothers and sisters. આ મારા વાલા ભાઈઓ અને બહેનો, Maybe your life is like a rock. બની શકે તમારું જીવન કદાચ એક ખડકની સમાન Young હોય. man, young girl, probably your future is like a rock. જુવાન દીકરા અને દીકરી, કદાચ તમારું ભવિષ્ય પણ એ ખડકની સમાન હોય. No fruits at all. અને કોઈ પણ ફળ નહીં દેખાઈ રહ્યું હોય. Oh, it's a symbol of curse. ભલાવો, એ તો શ્રાપનું પ્રતીક છે. But tonight, when you accept the Lord Jesus Christ, પરંતુ આજ રાત્રિએ જ્યારે પ્રભુ ઈસુને તમે ગ્રહણ કરો છો every bondages of the curses are going to be broken. ત્યારે શ્રાપના તમામ બંધન તૂટવાના છે. And your life is going to be the life of fruitfulness. અને તમારું જીવન એ ફળદ્રુપતા અને સફળતાનું જીવન બનશે. Oh, let there be fruitfulness in your cultivation. થવા દો તમારી વાવણીમાં પણ સફળતા અને ફળદ્રુપતા આવે. Let there be fruitfulness in your cattle field. અને થવા દો તમારા ઢોર ઢાકમાં પણ સફળતા અને ફળદ્રુપતા દેખાય. Every rocks are going to be break and it is going to turn out as a fruitful soil. વાલાઓ, દરેક ખડક ફાટવાના છે અને ત્યાંથી એક ફળદ્રુપ જમીનના રૂપે બાબતો
ઊભી થવાની છે. Lift your hands and shout તમારા hallelujah. હાથોને ઉપર ઉઠાવો અને પોકારે કહો હાલેલુયા. And fifthly, the Bible says the tombs were opened. અને પાંચમી બાબત બાઇબલ કહે છે કે કબરો ઉઘડી ગઈ. Tombs were opened. કબરો ઉઘડી ગઈ. That's not a recent tombs, but the tombs of the Old Testament centuries. અને વાલાઓ એ જે કબરો ઉઘડી ગઈ હતી એ તો જૂના કરારના જે સેવકો હતા એમની હતી. The tombs were closed for many centuries in the pages and ages of the Old Testament. અને વાલાઓ જૂના કરારના ઘણા સદીઓથી એ કબરો બંધ હતી. But Jesus died at the cross of Calvary. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાલ્વરીના વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે The Bible says the long time closed the tomb, it was opened. બાઇબલ કહે છે ઘણા લાંબા સમયથી બંધ કબરો ઉઘડી ગઈ. And tonight I prophesy over your life and your family. આજ રાત્રે તમારા જીવનો ઉપર અને તમારા પરિવારો ઉપર હું પ્રબોધવાણી કરું છું. Every shut doors and shutters are going to be open for you. તમારા માટે દરેક બંધ દરવાજા અને બંધ શટલો ઈસુના નામમાં ઉઘડી જવાના છે. I thought that somebody is going to shout a મને hallelujah. તો એમ લાગતું હતું કે આ બાબતને સાંભળીને તમારામાંથી કોઈક તો હાલેલુયા પોકાર કરશે. Not the serpent, nor any other person, but the King of Kings and Lord of Lords, Jesus Christ. He's going to open the door for you. વાલાઓ કોઈ સરપંચ કે કોઈ વ્યક્તિ નહીં પરંતુ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે બંધ દ્વારોને ઉઘાડવાનો છે. He opened the sea for the highway. વાલાઓ એ તો સમુદ્રને તેણે ઉઘાડીને એમાં તેમણે હાઈવે બનાવ્યો. He opened the Jordan for the entrance of the promised land. He opened the Jordan as a doorway to the promised અને land. વાલાઓ તેમણે પોતાના લોકોને માટે યોર્દનને ઉઘાડી દીધી અને એ પ્રતિજ્ઞાના દેશમાં પ્રવેશ કરવાનો દ્વાર તેમણે Your બનાવ્યો. heavenly Papa, He's a way maker. વાલાઓ તમારો સ્વર્ગીય પિતા એ તો માર્ગ બનાવનાર છે. Your heavenly Papa, He's a door opener. તમારો સ્વર્ગીય પિતા એ તો દ્વારોને ઉઘાડનાર છે. And when He opened, nothing and no one can close it. અને વાલાઓ જ્યારે તે ઉઘાડે છે ત્યારે કંઈ પણ અને કોઈ પણ એમને બંધ કરી શકતું નથી. And I prophesy today onwards, અને આજ રાત્રે હું પ્રબોધવાણીના રૂપમાં કહેવા માંગુ છું every આજથી closed doors are going to be open for you. તમારા માટે દરેક બંધ દરવાજો ઉઘાડવાનો છે. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Sixth miracle, the Bible says saints were resurrected. અને બાઇબલ આપણને છઠ્ઠો ચમત્કાર એ પ્રમાણે વર્ણન કરે છે કે સંતો જીવતા થયા. Yeah, Jesus went to the hell, the Bible says. બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હાદેશમાં ગયા. A place called Hades. અને એ જગ્યાનું નામ છે હાદેશ. The place where the Old Testament saints are waiting and waiting. અને એ જગ્યા એવી હતી કે જ્યાં જૂના કરારના જે સંતો પ્રભુમાં મરણ પામ્યા હતા તેઓ રાહ જોઈ રહ્યા હતા. Oh, except Enoch and Elijah, everybody was there. અને હનોક અને એલિયા સિવાય બીજા બધા જ જૂના કરારના સંતો એ હાદેશમાં ત્યાં હતા. Abraham, Moses, David, Daniel, everybody was waiting. ઇબ્રાહીમ, મૂસા, દાઉદ, દાનિયેલ બધા ત્યાં રાહ જોઈ The રહ્યા હતા. Lion of tribe of Judah, one who crushed the head of the serpent, went over this place and said, અને વાલાઓ એ યહૂદા કુળનો સિંહ જેમણે સાપના માથાને કચડી નાખ્યું એ હાદેશમાં ગયો અને તેમણે કહ્યું I am the Lord over this place. આ સ્થળનો હું પ્રભુ છું. I hold the keys of Hades and death. અને તેમણે કહ્યું કે હાદેશ અને મરણની કુંજીઓ મારી પાસે છે. Oh, you leave this place and let us go to the heavens. અને તેમણે કહ્યું કે તમે આ સ્થાનને છોડો અને આવો આપણે સ્વર્ગમાં જઈએ. The Bible says after the resurrection of Lord Jesus Christ, બાઇબલ એમ કહે છે કે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન બાદ all the Old Testament saints, they are resurrected. અને વાલાઓ જૂના કરારના તમામ સંતો તેઓ પાછા જીવતા થયા. Tonight I want to tell you, આજ રાત્રે આપણે હું કહેવા માંગુ છું it was a Jeevan Ka rally. અને વાલાઓ એ તો જીવનની રેલી હતી. Jeevan Ka rally leading by the King of Kings and the Lord of Lords. અને વાલાઓ એ તો જીવનની રેલી અને જેમની આગેવાની રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ દ્વારા થઈ રહી હતી. I thought that you are going to clap your મને hands. એમ લાગતું હતું કે તમે તાળીઓ વગાડવાના છો. All the very Old Testament saints, they were resurrected. અને જૂના કરારના તમામે તમામ સંતો ફરી જીવી ઉઠ્યા.
The message, your dreams are going to be resurrected. વાલાઓ સંદેશ એ છે કે તમારા સ્વપ્નો ફરી જીવી ઉઠવાના છે. Your visions are going to be resurrected. તમારા દર્શનો પુનરુત્થાન પામવાના છે. Come on, come on, come on. Your promises are going to be resurrected. તમારી પ્રતિજ્ઞા અને તમારા વાયદાઓ પણ પુનરુત્થાન પામવાના છે. Your dead dreams are going to be resurrected તમારા tonight. મરણ પામેલા સ્વપ્નો આજ રાત્રિએ પુનરુત્થાન પામવાના છે. Oh, if you are believing, stand on your feet. અને જો તમે વિશ્વાસ કરો છો તો તમારા પગો પર ઊભા થઈ જાઓ. Oh, he is the God of miracles. Stand on your feet. વાલાઓ એ તો ચમત્કારોનો પરમેશ્વર છે. દરેક જણ તમારા પગો પર ઊભા થઈ જાઓ. Oh, everything that the devil and the man has been killed in your life is going to be resurrected tonight. તમારા જીવનમાં શૈતાને અને માણસે જે કઈ બાબતને ખતમ કરી છે, મારી નાખી છે, તે આજ રાત્રિએ પુનરુત્થાન પામવાની છે. How many of you are raising your hands and say, yes, I need the power of resurrection in my life? આજ રાત્રે તમારામાંથી કેટલા જણા પોતાના હાથોને ઉપર ઉઠાવીને એવું કહેવા માંગો છો, હા મને પણ પુનરુત્થાનનું સામર્થ્ય જોઈએ. Yes, I need the power of resurrection so that my dead organs, my dead dreams, my dead vision can be resurrected. અને મને આજ રાત્રિએ પુનરુત્થાનના સામર્થ્યની જરૂર છે કે જેથી કરીને મારા મરણ પામેલા અંગો, મારું મરણ પામેલું સ્વપ્નો અને મારા મરણ પામેલા દર્શનો ફરી એકવાર પુનરુત્થાન પામે. I want to see my dead promises are going to be raised up. હું જોવા માંગુ છું કે મારી મરણ પામેલી એ પ્રતિજ્ઞા કે પછી વાયદાઓ ફરી એકવાર પુનરુત્થાન પામે. If you are believing, raise your hands. જો તમે વિશ્વાસ કરો છો તમારા હાથોને ઉપર ઉઠાવો. All the people, those who raise your hands and leave your place and come to the front, we are going to pray for 2 minutes. હવે જેટલાએ તમારા હાથોને ઉપર ઉઠાવ્યા છે બધા જ થોડા થોડા આગળ ચાલે એવો અહીં આગળ જગ્યા છે. તમે બધા જ આગળ ચાલી આવો. 2 મિનિટને માટે આપણે પ્રાર્થના કરવાના છે. I'm calling everybody to the front. Come. હું દરેકને આગળ બોલાવી રહ્યો છું. બધા જ આગળ ચાલી આવો. Every young girl, young man, father, mother, brother, sister, everybody come. દરેક ભાઈ બહેન માતા પિતા જુવાન દીકરા દીકરી બાળક બધા જ આગળ ચાલી આવો. Yes, come to the front. આગળ ચાલી આવો. You are moving forward. તમે આગળ વધી રહ્યા છો. You are advancing forward in your life. એ તમારા જીવનમાં તમે આગળ વધી રહ્યા છો. You are advancing in your future. હા તમે તમારા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છો. Come on, every Vishwasi, walk to the front right now. દરેક વિશ્વાસી આગળ ચાલી આવે હવે. Every believer, every young man, oh, come to the front right now. દરેક વિશ્વાસી દરેક જુવાન ભાઈ બહેન તમે બધા જ આગળ ચાલી આવો. Jesus is a God of miracle. ઈસુ ખ્રિસ્ત ચમત્કારનો ઈશ્વર છે. Every prarthana auntie, come to the front right now. દરેક પ્રાર્થના કરનારા દાદીઓ તમે આગળ ચાલી આવો. All the believers, new believers, everybody join this group. જૂના વિશ્વાસીઓ નવ વિશ્વાસીઓ બધા જ આગળ ચાલી આવો. Jesus wants to do a miracle in my life. ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં ચમત્કાર કરવા માંગે છે. Come on.